કોણ કહે છે કે પ્રેમ ખાલી વ્યક્તિ વસ્તુને એનિમલથી જ થાય છે? મારે કોને કહેવા જાવી મારી આ ભવાઈ? જેમ એ લોકોને મુંબઈ મેરી જાન, એ મને વાલું મારું અમદાવાદ. અમદાવાદ એટલે કે એ પતંગ હોટલની નીચે બેસીને 30 વર્ષથી જે કપડાં સીવે છે એ ડોરો કાંતિ કાકાના હાથમાં. ભલે ને એ બરોડા અને આણંદની ખાણીપીણી વખણાય, પણ યાર તારા જેવો શેરડીનો રસ ગરમીમાં, ઠંડીમાં IIM પર કેકીની ચા અને વરસાદ પડે ત્યારે અંબિકાના દાળવડા જેવું થોડી કંઈ થાય. એ 70 જાતની મેગી ખાવા ચલો આપણે કોમર્સ 6 રસ્તાએ જાય, પણ મારું પેટ તો ઓનેસની પાઉંભાજી ને માણેક ચોકના ગ્વાલિયા ઢોસા એ જ ભરાય. મને વીકેન્ડ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તો ખાલી ઇસ્કોનના ગાંઠિયા અને કાં તો દાસના ખમણ જ પોસાય. જોડે જોડે ગીતાના તાળ સમોસા પણ પેક કરાવી લેજો, બપોરા થઈ જાય. તે મારી 4 ભુજાની સેન્ડવિચ પેક કરાય કે નહીં યાર? અરે યાર, રસરંજની પાણીપુરીનું ક્યાં નામ લીધું? મારા મોઢામાં પાણી પાણી થાય. હું 2012માં આવેલી એ LD એન્જિનિયરિંગની છાત્રા શ્રીજી કૃપાનું વડાપાઉં ખાતી ખાતી મારી મિડલ ક્લાસ આંખોથી જોવું કે મારે તો મેરિયોટમાં જવું છે યાર. તું ફ્લેટ 50% પેન્ટાલૂન્સમાં શોપિંગ કરે તો પછી લાલ દરવાજા બાર્ગેનિંગ ન કરાય. હવે અહીંયા લગી આવ્યા છે તો ચલ રાયપુર ભજીયા ખાઈને જ જાય. યાર પોળના ખાખરા જેવું અને જસુબેનના પિઝા જેવું તો અત્યાર લગી કાંઈ ના થાય. સીધી સૈયદની જાળી જોડે એકાદ સેલ્ફી પણ થઈ જાય. IIM રોડ પર રેખાબેનની બુકનું કલેક્શન તું એકવાર જોઈ જા. તને એમેઝોનનું ડિસ્કાઉન્ટ ને ક્રોસવર્ડની 4 દીવાર ભૂલાય. એ મસ્ત દિવસ ઢળે ને સાંજથી હું રિવરફ્રન્ટની લોંગ ડ્રાઈવ લઈને અપના અડ્ડા પરની ચાને સુટ્ટા મારું ત્યારે એમ થાય હા મોજ હા. એ મારી મોર્નિંગ કિલકારીઓ કરે જ્યારે RJ દેવકી બોલે ગુડ મોર્નિંગ અમદાવાદ. ક્યાંક 4 બંગડીવાળી કિંજલબેનના ગીત સંભળાશે તો કાનુડા અને રાધાના દોસ્તાર આદિત્ય ગઢવીના ડાયરા. SG હાઈવેના શંભુસ પર જો યસ સોની કોફી પીવે તો તે મારા માટે કોફી કેમ ન મંગાવી એવું થાય. અને મલ્હાર ઠાકર સેન્ડવિચમાં હાઉસમાં બેઠા બેઠા ખાય તો એમ થાય વાહ જાનું ચીકુ વાહ. એ જાત જાતના ને ભાત ભાતના એક્ઝિબિશન TGBમાં ભરાય, પણ લિયો બાલીનીમાં આનલના મેકઅપના માસ્ટર ક્લાસ મિસ ન કરાય. લો ગાર્ડનથી 1 થી 1 ચોણિયા ચોળી લીધી છે હો. તારી બહુ ઓળખાણ હતી ને તો ચલ નવરાત્રિમાં પાસનું સેટિંગ કરાય. લા ગરબા, સેપ્ટ, કર્ણાવતી, રાજપથ, રેડ રાસ કે YMCA ગમે ત્યાં ઘૂસ મરાય. યાર સન્ડે બોરિંગ લાગે ને ત્યારે આલ્ફા 1 જઈને ટાઈમપાસ કરાય. કાં પછી 40 રૂપિયાની મૂવી ટિકિટ અગોરા મોલમાં એટલે કાંઈ ન કહેવાય. જ્યારે ફ્લી માર્કેટ ભરાય અને ગોવાની મજા ભૂલાય ને ત્યારે એમ થાય બહુ કમાવું પડશે હો, કેમ કે SBR પર તો તાજ બંધાય જ. હું PGમાં રહીને LDમાં ભણી ત્યાં સુધી એમ હતું કે અમદાવાદને મસ્ત નિહાળી લીધું. જોબ મળ્યા પછી સાલું તું મને એવું ફળ્યું કે પ્રેમથી માંડીને પૈસા સુધી તું જ જડ્યું. અમદાવાદ નક્કી છે હો સપનાનું શહેર. જો તો મને કેવું વાલું લાગે. હું એક સપનું હારું એક સપનું જોવા. તું એવું ધગધગતું ને ઝડપ છે કે તારી રાતમાં ક્યાંય અંધાર નથી એવી રોશની છે અને તારા સવાર જેવી બીજે ક્યાંય ઉજાસ નથી. 2012થી તારીને મારી થઈ શરૂઆત. 2017 લગી કોન્સ્ટન્ટ રહ્યો તારો સાથ. 2 વર્ષ વેન વી વર ઓન બ્રેક લાઈક રોસ એન્ડ રેચલ ઓફ ફ્રેન્ડ્સ. તે 2019માં મને ફરી એક ચાન્સ આપ્યો કે મને બીજે ક્યાંય નહીં પરવડે તારા સિવાય. અમદાવાદ તું અત્યારે ક્યાંક શૂન્ય છો મારા મનના વિચારોની જેમ. તું મને પાછો મળ એટલી વાર. એ લોંગ ડ્રાઈવ્સ, એ સિગ્નલ પરનો ટ્રાફિક, એ ઓવરબ્રિજ બનતું હોય જેના લીધે ઉડે ધૂળની ડમરીઓ, એમાં પણ હું ગોતી લઈશ મજા. તું ખાલી મારો પ્રેમ નથી હો, તે મને સહકાર આપ્યો. તું મને એમ ફળ્યું કે મારા બધાય ચોખ્ખા ચડ્યા ને ફળ્યા મારા 16 સોમવાર. હું ઘણું ભૂલું છું. મારે હજી ઘણું જોવાનું બાકી છે. તારી આમ ને આમ મહેર રહીને તો મને હવે બહુ જાજુ નથી કહેવું. કોઈક ઉપર ક્રશ હોય અને આપણે ફિલિંગ્સ ના કબૂલ કરીએ, પણ જોતાં જોતાં ખબર પ્રેમ થઈ જાય. એમ હું બીજા બધાને આટલા વર્ષોથી અમદાવાદી અમદાવાદી કહીને હવે મને એમ થઈ કે હાય હું પણ એક થઈ જઈશ. એ FM 91.1 પર વાગે ને કે રગ રગમાં દોડે સિટી, રગ રગમાં અમદાવાદ. તો તું મારી બથમાં સમાય એમ નથી, બાકી હું તને બથમાં લઈને ફરું અમદાવાદ.